બેન બા આજ બપોરમાં જમવાનું શું બનાવું? અરે અશોક, મને શું પૂછવાનું? તને ખબર જ તો છે કે આપણા ઘરમાં શું બને છે. જે હાજર હોય ને એ બનાવી નાખતું. હાલે. હા પણ આ ગોપી ક્યાં ગઈ છે? ગોપી? બેટા ગોપી છે ને એની ફ્રેન્ડ ને ત્યાં ગઈ છે. એને કઈ કામ છે ને એટલે ગઈ છે. અરે. કામ પતે એટલે આવી જશે. અરે બેન બા ઈ એની બેનપણી ત્યાં નથી ગઈ, ઈ એના પિયરના ઘરે ગઈ છે. હા પણ તને કેવી રીતે ખબર? અરે મને ખબર છે, મેં મારી આંખે જોયું. આંખે જોયું? પણ મને તો એ કહીને ગઈ છે કે એની ફ્રેન્ડ ને ત્યાં જાય છે, એને કામ છે એટલે. બેન બા મેં મારી સગી આંખે જોયું. અને તમને ખબર છે ને હું કોઈ દી તમારી સામે ખોટું બોલ્યો? ના ના અશોક, તું ક્યારેય ખોટું નથી બોલતો. પણ એવું આ ખોટું બોલીને ગોપીને જવાની શું જરૂર હતી? એને એના પિયર જ જવું હતું તો સાચું બોલીને પણ જાય ને. પણ ના, આ કુબજા હંમેશા આવા બહાના કાઢીને જ જતી હશે. હા મમ્મી, હા ગોપીનું છે ને દિવસે ને દિવસે વર્તન બદલાતું જ જાય છે. આપણા ઘર ઉપર એને રાજ કરવું છે. એના પપ્પાના આપેલા રૂપિયા માટે આપણને વારંવાર સંભળાવે છે. એક વાર બાકી નથી રાખતી. પણ આમાં વાઘ છે ને મારા સસરાનો પણ કઈ ઓછો નથી. આપણે લોકો એને કટકે કટકે રૂપિયા આપવા માટે તૈયાર છે, પણ એને લેવા નથી. એક સાથે રૂપિયા જોઈએ છે બધા. સાચી વાત છે બેટા, બાપ ઉપર જ ગઈ છે દીકરી. બરાબર એના બાપની બોલી બોલે છે. એને આપણને બધાને દબાણમાં રાખવા છે, રૂપિયાનું જોર બતાવે છે. હવે તો ઘરમાં બધાનું જ અપમાન કરતી થઈ ગઈ છે. તારા પપ્પાનું પણ કોઈ માન નથી રાખતી. નગર પણ કેદી રાખતી. એ વાત એ તારી સાચી. સાચી વાત છે હા, બેટા. પોતાની જાતને છે ને હિરોઈન માને છે. જવા દે, એની વાત કરીશું ને આપણો મૂડ બગડશે. અશોક, તું જમવાનું બનાવ, નહીતર બપોરે આપણે જમવા ભેગા નહીં થઈએ. હા. અને આ બિંદી કેવી લગાવો છો? આમ સરખી લગાવતા હોય તો. બેટા આજકાલ મને ખબર જ નથી પડતી, મારું ધ્યાન જ નથી, કારણ કે અડધું ધ્યાન તો મારું વહુમાં હોય છે. ગોપી, અહીંયા આવતો. કઈ બાજુ ગઈ હતી? મારી ફ્રેન્ડ ના ઘરે. શું કઈ બાજુ ગઈ હતી? ફ્રેન્ડ ના ઘરે ગઈ હતી કે પછી આ ફ્રેન્ડ ની આડમાં તારા બાપના ઘરે ગઈ હતી? હા, ગઈ હતી. શું કરી લેશો? ગોપી, જ્યારે પાણી માથા ઉપરવટ જાય છે ને ત્યારે સમજી જવું કે વ્યક્તિની સહન શક્તિ પૂરી થવા લાગી છે. એટલે તને એવું નથી લાગતું કે આપણા ઘરમાં બધા લોકોની સહન શક્તિ પૂરી થવા લાગી છે? હા તો ભલે ને સહન શક્તિ પૂરી થઈ જાય, મારે શું એમાં? મારું કઈ નથી જતું. એ બધું તમારે જોવાનું છે. અને હા, બીજી વાત, અત્યાર સુધી હું મારા પપ્પાના ઘરે જતી ને તો બહારનું કઈ ને કઈ કાઢીને જતી હતી કે મારી ફ્રેન્ડના ઘરે જાઉં છું, અહીંયા જાઉં છું. પણ હવે હું છે ને છાતી ઠોકીને જઈશ. એકવાર નહીં, 1000 વાર મારા મમ્મી પપ્પાના ઘરે જઈશ. તમારા લોકોથી જે થતું હોય ને એ કરી લેવાનું, સમજી ગયા? બાકી દબાવમાં તો આજે નથી રહી અને રહીશ પણ નહીં. તારે પપ્પાના ઘરે જવાની કોઈ ના નથી પાડતું, પણ જ્યાં જવું હોય ને ત્યાં સાચું કહીને જવાનું કહું છું. સાચું કહીને નથી જવું, મારી મરજી. કહીને તો જઉં છું ને, જ્યાં ભી જાઉં ત્યાં તો બસ. ત્યારે હોય ત્યારે મુફ્ફટ બોલી થઈ ગઈ છે તું. હા, આ જમાનો જેવો છે, જેવા સાથે તેવા થઈને જ રહેવાનો, નહીતર તમે બધા ખાઈ જાવ એમ છો કાચે કાચા. અત્યારે તમારી જેમ જીભ હાલે છે ને એમ કમાતા શીખો. અમારા પપ્પાને 10 લાખ રૂપિયા દેવાના છે, ઈ ભેગા કરો. હા, હરેક વાતમાં તું તારા પપ્પાને જે પૈસા દેવાના છે એ ખાટાખોડી કરીને ત્યાં શું કામ આવે છે? હા તો ક્યાં આવું? એક તો પૈસા દેવાતા નથી અને ઉપરથી બધાને પાવર એટલો સમાતો નથી. પેલા જે દેવાનું છે ને ઈ કરો ને, પછી બીજી વાત કરાય. હવે તારી સાથે કોણ માથાકૂટ કરે? હા, જ્યારે હોય ત્યારે બસ લડાઈ લડાઈ ને લડાઈ. ઝઘડો સિવાય તને બીજું કઈ આવડવું? હા, ઝઘડા સિવાય તને બીજું કઈ આવડ્યું નથી ને આવડશે પણ નહીં. શરૂઆત કોણે કરી? હું સીધી રીતે ઘરમાં જતી હતી અને મને ઊભી રાખી. પૈસા દેવાના કહીએ ને એટલે બધાને મરચા બળે. સાચું તો કોઈને ગમતું જ નથી. કેમ છો હિંમતભાઈ? સારું છે, પણ હવે મને નથી લાગતું કે આગલો દિવસ જે મારો બાકી છે એ સારો રહે. તમારું મોઢું જોયું ને, મૂડ જરાક બગડી ગયું મારું. કેમ હિંમતભાઈ તમે આવું બોલો છો? અને મારામાં તો વળી એવી શું ખામી છે
અરે ગમે એમ તોય ભલામણા હું તમારો વેવાય છું. તમે મારા વેવાય છો ને એ જ મારી કઠણાઈ છે. ભલા ભલામણા તમે તો એવી વાત કરો છો કે તમે જમતા હો ને તમારા હાથમાંથી મેં થાળી છીનવી લીધી હોય. તમે તમારી દીકરીને સલાહ આપવાની બદલે તમે ઉલટાના અમને વાંકમાં લ્યો છો. મારી દીકરીને સલાહ આપવાની જરૂર છે? અરે ભાઈ, મારી દીકરી તો સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે. ખામી તો તમારા લોકોમાં છે. તમને તો બે શબ્દ ને વધારે કહેવું પડે એમ છે. હા હિંમતભાઈ, તમારી દીકરી તો હવે હું તમને કહું કેવી લક્ષ્મીનો અવતાર છે. લા મણા, તમને હાસું કહું ને તો અમને ધરાઈને ધાન નથી ખાવા દેતી. અમારું અન્ન હાવ હરામ કરી નાખ્યું છે એને તો. તમે બધા રાક્ષસ છો. મારી દીકરીને આવું આવું કરો છો, કે હેરાન કરો છો, પૈસા નથી આપતા, કઈ શોપિંગ નથી કરવા દેતા. અરે ભલા માણા, શોપિંગ તો કઈ આપણા ઘરમાં સગવડ હોય એમ રહેવાનું હોય કે હાલતા ને ચાલતા કઈ એમાં પૈસા થોડા ઉડાડવાના હોય. તો બાવડામાં જોર હોય વાપરો, પૈસા મળો કામમાં. ભલા માણા, અમે અમારી રીતે અમારા ઘર પરિવાર વ્યવહાર બધું ચલાવીએ છીએ, પણ ગમે એવી આવક હોય ને હિંમતભાઈ, તો ભલા માણા આવા ખોટા ખર્ચા ન પોહાય કાંઈ. ખોટા ખર્ચા? અરે છોકરીઓને વહુને બધાને તો પોતાનો હક છે ખરીદી કરવાનો, 5 જગ્યાએ ફરવા જવાનો. તમારે તો બધું બંધીમાં રાખવું છે. જો ભાઈ, મારી દીકરી એમ જ રહે, બરોબર? તમારે તેવડ ન હોય તો મારી દીકરી હું કેમ તમારી ઘર વહુ બનાવીને લેવા? હા, એમાં તમને હું મારે કેવું, કુવામાં હોય તો હવેડામાં આવે ને. એ ભાઈ, રૂપિયા લેવા તમે મારી પાસે આવ્યા થા, પૈસા તો મારી પાસે છે. તમે તો લુખા છો, લુખા. હિંમતભાઈ, આ તમે અને તમારા બા આવું મને 1000 વખત કહી વળ્યા છો, અને હું તો એવું માનું છું કે કોણ જાણે કહો કે હું મારું કાળ સોઘડિયું હાલતું હોય છે કે મેં તમારી પાસેથી રૂપિયા લીધા. અને તમે છે ને હિંમતભાઈ, હકીકતમાં મારે તમને કહેવું નથી. હું તમારી હારે કોઈ દી સંબંધ બગાડવા નહોતો માંગતો, પણ હવે આ તમારા વર્તનથી હું હાવ કંટાળી ગયો છું. એ ભાઈ, મેં એવું ખરાબ વર્તન કર્યું? તમને તમારો અરીસો દેખાડ્યો છે કે તમે લુખા છો ને? મેં કાંઈ તમે બીજું કઈ નથી ગાળ્યું દીધી હતી, કઈ કાળા ધોળા નથી કહી દીધા. તમને તમારી મેં ઓકાત બતાવું છું. ઓકાતની જો તમે હિંમતભાઈ વાત કરતા હોવ ને, તો મારું છે ને તમને ખાલી એટલું જ કહેવાનું છે કે આ સમય છે ને કોઈનો એક હરખો નથી રહેતો. તમને યાદ છે ને, આજે તમારે સારું છે, પણ આજથી વર્ષો પહેલા મારે સારું હતું. ત્યારે તમારે મારી જરૂર પડતી હતી. તમે આની પહેલા 1000 વખત મારી સામે હાથ લાંબા કરેલા છે. તમે ભૂલી ગયા? ભાઈ, એ સમય હતો. અત્યારે મારો સમય છે ને, એ મારો સમય હતો. તો સમયનો ગેરલાભ ઉઠાવવાનો? તમને હું એક વાત કહું, તમે સમજો કે વેવાઈ જે છે એ વેવાઈને સમાજે વેવાઈ વેલા હું કામ કીધા? વેવાઈ વેલા કે વેવાઈ જે છે એ એક નજીકનો હગ્ગો કહેવાય, અને વેવાઈની હારે જે એવો સંબંધ હોય ને તો એ સંબંધ આમ વેલાની જેમ વધે, એટલે વેવાઈને વેલા કહેવામાં આવ્યા છે. ભાઈ, તમારું બ્રહ્મ જ્ઞાન તમારી પાસે રાખો. મારે હા ભાઈ, તમે ભાઈ લક્ષ્મીના પિતા એટલે તમને ક્યાંથી મગજમાં ઉતરશે? એલા હિંમત, કા તારું મોઢું પડેલું છે? હું થયું? કાંઈ નહીં બા, ઓલો આપણો વ્યવહાર રસ્તામાં મળ્યો હતો મને. તો એ મને જેમ ફાવે એમ બોલતો હતો. શું એ તને સામો મળ્યો અને તને ગમે એમ બોલ્યો અને તે સાંભળીએ લીધું? અરે હું કરું? હાવ અક્કલનો ઓથમીર છે, એવાથી તે કઈ દબાઈને રહેવાતું હોય? એની પાસેથી આપણે પૂરા 10 લાખ રૂપિયા લેવાના છે, અને એનાથી દબાવાય? બા, એ મને એનો ભૂતકાળ કહેતો હતો કે મારે દિવસો સારા હતા ને તારે નબળા હતા ને, તો મારે હું સાંભળવું પડ્યું. મારે હું સાંભળવું પડ્યું, પણ આપણે આપણી વાત ન ખાઈ ને કે તું ઈ તારો ભૂતકાળ નહીં, અત્યારે વર્તમાનમાં તું હું કરીને બેઠો છે ઈ જો ને. મારા 10 લાખ રૂપિયા લાવ એમ તારાથી કહેવાય નહીં, પણ તું તો છે ને આ અક્કલનો ઓથમીર છે, તને તો કેવો હું. બા, તો હવે મારે શું કરવું? એને સામે બાંધવું ને રસ્તા વસાડે હું ભૂંડો લાગું? હવે તો છે ને, તારું તો ખાલી નામ જ હિંમત છે, બાકી તારામાં હિંમત તો છે જ નહીં. હાવ ઝીરો છે. તું કાંઈ કરી નહીં શકે. હું જ જાઉં છું, અને જો 10 લાખ રૂપિયા લઈને આવું કે નહીં. ના હિંમત છે તું, ના હિંમત. હવે જો હું જાઉં છું અને કેવા રૂપિયા લઈને આવું છું, તારાથી કાંઈ થાય એમ નથી. હવે હું જઈશ ને, હું જો શું કરીને આવું છું. બા, એક કામ કરો, હું તને હારે આવું. એ ના, તારે કાંઈ આવવાની જરૂર નથી. હવે તો હું જ જઈશ, અને હું જઈશ ને પછી જો હું એને કેવી મજા ચખાડીને આવું છું. તારાથી કાંઈ ન થાય. નામ છે હિંમત, પણ ના હિંમત છે તું.
એટલે એ જયંતિ, તું મારા દીકરા હિંમતને તું ધમકાવે છે? બોલ. હવે બા એ તો જેવા સવાલ કરે એ રીતનો જ જવાબ મળે ને, એમાં શું પછી પૂછવાનું હોય તમારે? સારું થયું તમે આવી ગયા. હમણાં અમે લોકો એ જ વાત કરતા હતા. અરે તમે આવ્યા, શાંતિથી બેસો. અશોક, અશોક, હા હા બેન બા. છો? લે હા બા તમે. હા, બા આવ્યા છે. ચા એમના માટે ચા બનાવ. બા કેમ છે? તમે બેસો, હું હમણાં તમારા માટે ચા બનાવું. બસ અશોક્યા, તું આ ઘરનો નોકર છે ને, તો નોકર બનીને રહે. અને તું મને બા એનો કે? હું કઈ રીતે તારી બા થાવ છું? બોલ. મને આ લોકો આ ઘરનો નોકર નથી માનતા. મને આ એક મોટો દીકરો કેમ મોટો દીકરો માને છે. બા એમાં એવું છે ને કે આમાં અશોકનો વાંક નથી. આ બધાએ છે ને ચડાવી માર્યો છે, પછી તો બોલવાનો જ ને. હે કોઈએ નથી ચડાવ્યો. અને પેલા તો છે ને તું ચૂપ રે. બસ સાગરિયા, તું મારી દીકરીને ચૂપ રહેવાનું કહે છે? મારી દીકરીને શરમ નથી આવતી તને? અને આ ઓકાત છે તારી? બા તમે આવ્યા છો તો શાંતિથી બેસો. અને આ તમારી દીકરીનું જ ઘર છે ને, તમે આટલા બધા ઉગ્ર ન થાવ. અરે મમ્મી જેવા જ ગુણ દીકરીમાં આવ્યા છે. આ જમાઈ જૂતો પણ તુકારે બોલાવે છે મમ્મી. હા, તમારા ગુણ કેવા સારા છે ને એ ખબર છે. હો, બધાની સામે મારા મમ્મીને ઉતારી પાડો છો. અને તે માન રાખવા જેવું રેવા જ શું દીધું છે કે હું તને માનથી બોલાવું? આ તો માન આપો તો માન મળે, તમારે માન આપવું જ નથી. બસ, તું મારી દીકરીને ચૂપ રહેવાનું કહે છે? શરમ નથી આવતી તને? તારી હેસિયત શું છે મારી દીકરીને આમ કહેવાનું? આ તો મોટા બેઠા છે, વચ્ચે એ બોલે તો ચૂપ કહેવાનું ન મારે હક થાય, હું એનો વર છું. હા, બધાની વચ્ચે ઉતારી જ પાડવાની. આ તો કઈ નથી બા, તમે આવ્યા ને એટલે ઓછું બોલે છે. નહીતર તો નોકરને ચડાવે, એને પાસે મારી પાસે કામ કરાવરાવે. આ તો તારો જીબડો પણ વેચેકનો છે, હંમેશા હાલ્યા જ કરે છે. છાનું માનું તો બેઠાતું નથી આપણાથી. બસ! હોય ને તોય તમે આંકડા રાખીને બોલાવો છો. 10 લાખ રૂપિયા દબાવીને બેઠા છો, એટલે તારો જીબડો તો ટૂંકો જ રાખજે. આ તો આપવાની કોશિશ કરીએ છીએ ને, પણ તમારે તો બધી રકમ કાચ જ જોઈએ છે. આ કટકે કટકે આપીએ તો શું વાંધો છે તમને? લેવા આવ્યા ત્યારે કટકે કટકે લીધા તા નહીં ને? આખી લીધેલી ને તો અમને આખી રકમ જ જોઈએ છે. એટલે લવારો તો વધારે કરતો જ નહીં તું. બા તમે શાંત થાવ તમે લોકો. હા, શું મને માનવું કેવા છે? આવે છે. અરે બેટા તું શાંત થા ને. તમારા દીકરાને સમજાવો પહેલા. ઈ બોલવામાં કઈ બાકી રાખે છે? આ તો આપણે નથી રાખતા કઈ બોલવામાં બાકી. બસ, હજી પણ ના પાડું છું તોય તું હજી લવારા કરે છે. જમાય છે પણ જમાય જેવું કઈ છે જ નહીં. આ તો તમારામાં પણ કઈ વહુ જેવું છે નહીં. બસ, જમ થઈને આવ્યો છે, જમ. બેટા તું શાંત થા. આપણે નથી બોલવું, ન બોલવામાં આપણે નવું ગુણ છે. શાંતિ રાખ. અરે પપ્પા મારે નથી બોલવું, પણ આ લોકો મોઢામાં આંગળા નાખી નાખીને ઓકાવે છે. જેનો હાથ પથ્થર નીચે હોય ને એ પથ્થરને દબાવે નહીં. અમારા 10 લાખ તમે ખાઈને બેઠા છો અને હજી તો વ્યાજની વાત તો થઈ નથી. અને તમે લોકો આટલા બધા લાંબા જીભડા ચલાવો છો અને એ મારી દીકરી ઉપર જુલમ કરો છો. જો બેટા આપણે છે ને શાંતિ રાખો. અને બા તમે હવે અહીંયા આવ્યા છો તો તમે વડીલ છો, દીકરીને 2 સારી સલાહ આપીને સમજાવો. તમે આવી રીતે ઉગ્ર ના થાઓ. બા મને તો ઈ નથી સમજાતું કે તમે આ ઘરમાં મને શું જોઈને આપી. મને તો એમ હતું કે સાસરે જઈને હું શાંતિથી રહીશ, પણ નહીં, આ લોકો કોઈ શાંતિથી રહેવા દે એમ છે જ નહીં. કંટાળી ગઈ છું સાવ હું. હું જોઉં છું કેમ તારા પર જુલમ કરે છે. જો ભાઈ તમે બધા શાંત પડો. અને હવે છે ને આ બધી વાતનો નિર્ણય અમે લઈ લીધો છે. અને જે ડિસિઝન અમારે લેવાનું છે ને એ ડિસિઝન અમે ફાઇનલ લઈ જ લેશું. અને આ બધો ચુકાદો આવી જશે. અને બા હવે તમે અહીંથી જઈ શકો. તો અહીંયા રહેવાનો શોખ કોને છે? તમારા ઘરે આવવાનો મને કોઈ શોખ નથી, પણ તમે પૈસા લીધા છે ને અને નહીં આપો ને પાછા, ત્યાં સુધી તો હું આવ્યા જ કરીશ. યાદ રાખજો તમે. બા થઈ ગઈ શાંતિ મારા બાને કાઢીને.